जोहार जय आदिवासी सर आज अमे लगभग 2020-21 थी दाहोद जिला अंदर जे मनरेगा योजना के जे गरीब मारा दाहोद जिलो आदिवासी शेड्यूल एरिया है जेना लोको मजूरी पर ज निर्भर है तो ए लोकोने बहार गाम मजूरी अर्थे न जवुं मळे एना माटे 2005 ની અંદર કોંગ્રેસની સરકાર હતી એ વખતે આ એક યોજના કાઢી હતી કે ઘરે રહી અને મજૂરી બી કરે અને પોતાના બાળકોને ભણાવે બી ખરા। ત્યારે આજના સમયમાં આ ભાજપની સરકારે એક 2020-21 થી એવો એક સંચય છે કે જે અમારી પાસેથી દાહોદ જિલ્લામાંથી ટ્રાઇબલની બી ગ્રાન્ટ એ લોકો છીનવી લીધી છે, એટીવીટીની બી ગ્રાન્ટ છીનવી છે અને હવે બાકી હતું આ નરેગાની પણ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ એની અંદર માથું મારી અને એમની જ ભલામણથી આ લાભાર્થી પાસેથી છીનવેલું આયોજન કરી અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે। એના માટે આજે મારી કોંગ્રેસ સમિતિએ ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે। ખરેખર જો આ ભાજપની સરકાર કહેતી હોય કે અમે વિકાસ કર્યો છે, ખરેખર વિકાસ નહીં વિનાશ કર્યો છે અમારા જેવા અને અમારા ગરીબ ગામડામાં વસતા આદિવાસી લોકો પાસેથી રોજીરોટી છીનવી છે અને આજે પબ્લિક પાસે નથી પૈસો અને મોંઘવારીની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ છે સાહેબ। એટલે અમે કહીએ છીએ કે જે અત્યારે 31 તારીખે જે સુધીની અંદર વહીવટી આપવાની છે 2024-25ની એ વહીવટી જો અમને 31 તારીખ સુધી આપવામાં આવે એની અંદર જે નરેગાની અંદર આપવામાં આવતા તમામ લાભો આપવામાં આવે, નહીં કે પછી એક જ વસ્તુ આપીને અમને લોલીપોપ આપીને અમને સમજાવી દે અને જે મોટા નેતાઓ છે જે સત્તા પર બેઠેલા એ એમની રીતે જે મટીરિયલ જેવા કામો છે મોટા મોટા કામો લઈને ભ્રષ્ટાચાર કરે એવું કરવામાં આવશે તો આવતા 4 દિવસની અંદર 4 થી 5 દિવસની અંદર અમે 31 તારીખ પહેલા ભૂખ હડતાલ કરીશું, આત્મવિલોપન કરીશું।